નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં આર્થિક લાભ મેળવવા માટે મહિલાઓને દેહ વેપાર માટે બોલાવી કૂટણખાનું ચલાવતા ઈસમોને તથા તે મહિલાઓનું જાતીય શોષણ કરી શરીર સુખ માણવા માટે આવેલ ઈસમોને પકડી પાડતી પાંડેસરા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી વિજયસિંહ ગુજ્જર સાહેબ ઝોન 4 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ZR દેસાઈ સાહેબ H ડિવિઝન સુરત શહેરનાઓએ બહારથી મહિલાઓને દેહ વેપાર માટે બોલાવી કૂટણખાનું ચલાવતા મજકૂર ઈસમોને તથા ત્યાં મહિલાઓનું જાતીય શોષણ કરી શરીર સુખ માણવા માટે આવતા ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે સૂચના પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HM ગઢવી સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી IM હુદડ સાહેબ તથા થર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SG ચાવડા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના PSI શ્રી KJ વસાવા સાહેબનાઓ, સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો ASI રાજુભાઈ દેવાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પુંજાભાઈ નારણભાઈ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે હકીકત બાતમી મળેલ હોય, જે આધારે સુરત શહેર પાંડેસરા વડોદ ગામ ગણેશનગર પાસે આવેલ વડોદ ગામ આવાસ બિલ્ડિંગ નંબર 75 ના રૂમ નંબર 11, 12, 13 માં પકડાયેલ આરોપી સંતોષ કુમાર ઉર્ફે રાહુલ ગોલક પાલ અને મનુ મંગલ સિંહ નાઓ જાતે તેમજ તેમના મિત્રો નાસ્તા ફરતા આરોપી રાજ માલિયા, મહેશ જૈના, બાબા માલિયા, વિક્રમ જેઓના પૂરા નામઠામની ખબર નથી। તેઓ દેહ વેપાર કરાવવા મહિલાઓ લાવી મોકલી શરીર સુખ માણવા માટે જાતે આવતા ગ્રાહકો અને મોકલી આપતા ગ્રાહકો સગવડ પૂરી પાડી રૂપિયા મેળવી આર્થિક લાભ માટે કૂટણખાનું ચલાવતા ઈસમોને તથા શરીર સુખ માણવા માટે આવેલ ઈસમો રંજન કુમાર રમેશ બેઠા, જય ભગવાન સિંહ, સુનિલ સિંહ યાદવ, બસંત કાપર, ગજેન્દ્ર કાપર, શકીલ અહેમદ કાસિમ સાફી, કમલજીત દેવન મંડલ, બલરામ રામગોપાલ તિવારી નાઓને પકડી પાડી તેઓના વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશન B પાર્ટ ગુના ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 144(2) તથા ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ સને 1956 ની કલમ 3, 4, 5, 7 મુજબનો ગુનો દાખલ કરી પકડાયેલ આરોપીને અટક કરી તથા નાસ્તા ફરતા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પ્રશંસનીય કામગીરી કરેલ છે। पांडेसरा पुलिस स्टेशन विस्तार में वडोद गांव एरिया में जो आवास बने हुए हैं उसमें बिल्डिंग नंबर 75 में रूम नंबर 11, 12 और 13 में अवैध कुटलखाना चल रहा है। ऐसी इंफॉर्मेशन मिलने पे पांडेसरा पुलिस स्टेशन का सर्वेलेंस स्टाफ PI सहित वहां पे गया और ये लोग पहले भी कई बार इंफॉर्मेशन आई, क्योंकि वहां पे बिल्डिंग एक दूसरे से लगी हुई है, तो ये लोगों के पास में पुलिस आने का इंफॉर्मेशन मिल जाता था तो ऊपर से या नीचे से ये लोग भाग जाते थे। अभी चारों तरफ से कवर करके और रेड की गई। रेड किया तो वहां पे 7 भोग बननार महिलाएं वहां पे रखी हुई थी, जिनमें 2 उड़ीसा की, 1 उत्तर प्रदेश की और 4 पश्चिम बंगाल की महिलाएं हैं। और वहां 2 चलाने वाले आदमी, एक संतोष कुमार उर्फे राहुल गोलकपाल, ये बेस्तान जियाव का रहने वाला है, ये वहां पे मेन मैनेजर तरीके वहां पे काम कर रहा था। दूसरा मनु सनोप मंगल सिंह, ये सफाई का, कस्टमर को लाने ले जाने का, ये सब काम ये मनु करता था। और वहां पे 6 ग्राहक भी साथ में पकड़े गए। तो इन 8 लोगों के विरुद्ध में FIR की गई है और 4 आरोपी राज मालिया, महेश जैना, बाबा मालिया और विक्रम, ये चारों लोग जो है वो इसको ऑपरेट करने में, इसका प्रॉफिट लेने में शामिल थे। इन 4 लोगों को वांटेड रखा गया। इनमें से 3 आरोपी जो है राज मालिया, महेश जैना और बाबा मालिया, उनको आज सुबह डिटेन कर लिया गया है। एक आरोपी जो है वो अभी भी विक्रम करके वो वांटेड है और आगे का अभी तपास चल रहा है। जो भोग बननार वहां मिली है उनका मेडिकल वगैरह करवाया जा रहा है। सर, कितने साल से ये कुटनखाना चल रहा था और कितने पैसा ग्राहक के पास से वसूला जा रहा था? ये लगभग 600-700 रुपए एक ग्राहक के पास से लेते थे और उसको ये अपनी भाषा में काम कहते हैं कि आज 1 काम हो गया, 2 काम हो गया। उस काम में से ये 50% जितना पैसा है वो इन भोग बननार महिलाओं को देते थे और इनको वहां से कुछ महिलाएं हैं जिनको वहीं पे रखा हुआ था, कुछ महिलाएं 1-2 हैं वो उनको रोज बाहर से लेके आया जाता था। तो कितने साल से चल रहा था ये लगभग 7-8 महीने से चल रहा था, पर ये बीच में जब इनको लगता था कि कभी कुछ एक्शन हो जाएगा तो बंद कर देते थे, 1-आध महीना फिर से चालू कर देते, फिर बंद करते थे। इस तरह से अवनवा समाचार जोवा माटे जोता रहो P24 न्यूज़ गुजरात।